રાજકોટ શહેરમાં મેઘરાજાની પધરામણી થતાં જ શહેરની વિવિધ સોસાયટીઓમાં પાકા રસ્તાના અભાવે ઠેર ઠેર ગંદકીની સમસ્યાઓ ઊભી થવા લાગી છે। ગત વર્ષે પણ કુવાડવા રોડ ઉપર આવેલ અમુક સોસાયટીઓમાં પાકા રસ્તાના પ્રશ્નને લઈને રહેવાસીઓએ ચક્કાજામ કર્યો હતો, ત્યારે પણ શાસક પક્ષ ભાજપ દ્વારા કોણીએ ગોળ ચોંટાડવામાં આવ્યો હતો। એક વર્ષ વીતી ગયો હોવા છતાં પણ પાકા રસ્તા નહીં બનતા આ વર્ષે ફરી જુદી જુદી સોસાયટીના રહેવાસીઓએ ચક્કાજામ કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો। શેરીમાં કીચડ ઘાણ જેવું કરી નાખ્યું છે। આજે મત દેવો હોય ત્યારે ઈ લોકો મત હારુથી હાથ જોડી જોડીને અમારા આગળ મત લેવા હારુથી આવે છે। અત્યારે કોઈ સામું અમારી જોતું નથી અને એકબીજા ડોસાન કેટલા બધા અંદર પડ્યા, છોકરાઓના સ્કૂલ વાળાના બેગ બધું વિકેટ થઈ ગયું અને પડી ગયા। અને શેરી નંબર ગુરુદેવ પાર્ક શેરી નંબર 1 અને એટલા માટે અમે ચક્કાજામ કર્યું છે। ગયા વર્ષે અમારે આવું થઈ ગયું હતું તોય અમને કીધું હાલો આ વર્ષે કરી દે, તો આ વર્ષે અમારે અહીંયા કરવા કોઈ આવ્યા નહીં। મહિલાઓએ ચક્કાજામ કરતા ટ્રાફિક જામ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મહિલાઓને સમજાવવા પ્રયત્ન કર્યા હતા, પરંતુ મહિલાઓએ એક પણ વાત સાંભળી ન હતી। દરમિયાન મહિલાઓના પ્રશ્નને વાચા આપવા માટે કોંગ્રેસના કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતા ગાયત્રીબા વાઘેલા પણ દોડી આવ્યા હતા। મનપાના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને સમગ્ર હકીકતો જાણી હતી। કોંગ્રેસ તરફથી અમે એટલી આજે જ અમે કમિશનર સાહેબને અને બધાને બોલાવ્યા। અહીંના આપણે અધિકારીઓએ એ લોકોને બાહેંધરી આપી છે કે અમે અત્યારે તાત્કાલિક ધોરણે અમે અત્યારે એમને કપચી જે છે મેટલ છે એ નાખી દઈએ છીએ અને આ 15 દિવસમાં બ્લોક લાદી કરાવી દઈએ છીએ અને એ એટલી બાહેંધરી આપી છે। અને અત્યારે પ્રજાએ પણ એટલું જ કીધું કે જો તાત્કાલિક ધોરણે 15 દિવસમાં નહીં થાય તો આ જ રીતે અમે પાછા બીજી વાર જો રોડમાં ઉપર ચક્કાજામ કરીને અમને બેસવામાં આવશે। અત્યારે આટલો વરસાદ આવે છે ત્યારે પણ નાના બાળકો અને આ બૈરાઓ જે છે લેડીઝ છે એ બધા આવી ગયા છે, એની ઉપરથી જ ખ્યાલ આવશે કે આ તંત્ર હવે જાગશે કે નહીં। રહેવાસીઓ અને અધિકારીઓ સાથે વાતચીત કરીને સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો હતો। આ વિસ્તારની તમામ સોસાયટીઓમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલુ હોવાથી પાકા રસ્તાનું કામ અટકાયેલું છે, પરંતુ આગામી 15 દિવસમાં આ પાકા રસ્તાનું કામ હાથ ધરવામાં આવશે અને દરેક સોસાયટીઓમાં પાકા રસ્તા બનાવવામાં આવશે તેવી અધિકારીઓએ ખાતરી આપી હતી। જે ગુરુદેવ સોસાયટી છે, ગુરુદેવ પાર્ક, આ સોસાયટીમાં ભૂગર્ભ ગટરનું કામ હમણાં 1.5 મહિના પહેલાં પૂરું થયું છે અને આ વિસ્તારમાં એ લોકોની પેવર બ્લોક રોડની માગણી છે એનું કામ મંજૂર કરીને ટેન્ડરો માગવામાં આવેલા હતા, જેના ભાવો આવી ગયા છે। એટલે નેક્સ્ટ વીકમાં સ્ટેન્ડિંગમાં દરખાસ્ત જશે અને દરખાસ્ત અને કોન્ટ્રાક્ટની કામગીરી પૂર્ણ થતાં એનું કામ છે એ ચાલુ કરવામાં આવશે। સતત 2.5 કલાક સુધી ચક્કાજામ કરીને ટ્રાફિક જામ થઈ ગયો હતો। એક સમયે લાઠીચાર્જ કરવો પડે તેવી પરિસ્થિતિ પણ ઉદ્ભવી હતી, જેના માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ બોલાવી લેવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં અધિકારીઓ અને સ્થાનિકોની સમજૂતીથી મામલો થાળે પડ્યો હતો। હવે જોવાનું એ રહે છે કે 15 દિવસની ખાતરી આપનાર અધિકારીઓ દ્વારા આ અસરગ્રસ્તોના પ્રશ્નનો ઉકેલ આવશે કે હજુ આ લોકોને રાહ જોવી પડશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ।